કેશોદ પોલીસ સ્ટેશનમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટિંગ મળી. જ્ઞાતિ સમાજના હોદ્દેદારો, વેપારી એસોસિએશનના હોદ્દેદારો અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો સાથે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરની અધ્યક્ષતામાં અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ અને સનાતન ધર્મના આરાધ્ય દેવ શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા થનાર હોય છે અને અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા જણાવ્યું હતું. વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરે એવા અસામાજિક તત્વોને ધ્યાનમાં આવે તો તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા અપીલ કરી હતી. કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર દ્વારા જણાવ્યું હતું કે પોલીસ તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવા ઉપરાંત શોભાયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આમ છતાં અતિ ઉત્સાહથી કાયદો અને વ્યવસ્થા ખોરવાય નહીં એ માટે આયોજકોએ બેદરકારી રાખવી જોઈએ. કેશોદ મોબાઈલ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોદરે રજૂઆત કરી હતી કે રવિવારે ભરાતી ગુજરી બજારમાં આવતા શાકભાજીના ફેરૈયાઓ અભદ્ર વર્તન અને નશો કરતા હોય ઉપરાંત રોડ ઉપર બબે ત્રણ લારીઓ રાખીને અડચણ ઊભી કરી ટ્રાફિક સમસ્યા સર્જે છે. ત્યારે વેપારીઓ દ્વારા અટકાવવામાં આવે તો ધમકીઓ આપતા ફેરૈયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કેશોદ શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠે નીકળનાર શોભાયાત્રામાં ફોર વ્હીલ કારના બોનેટ પર ડીજેના મસદા પર ચડી વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન અને ઉશ્કેરણાજનક એવા સૂત્રોચ્ચાર કરનાર શખ્સો વિરુદ્ધ જાહેરનામાનો ભંગની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર દ્વારા શહેરમાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે માહિતી હોય તો કેશોદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા કે પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવશે તો માહિતી આપનારનું નામ જાહેર કર્યા વગર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપી હતી. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી 22 જાન્યુઆરી જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે તેમજ આગામી 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસનો પ્રસંગ છે. જે અનુસંધાને આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા સમિતિના અધ્યક્ષ તેમજ ગામના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યોને સાથે રાખી અને એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં તમામને સમજ કરવામાં આવી કે આગામી ધાર્મિક તહેવાર છે 22 જાન્યુઆરીનો તેમજ ગણતંત્ર દિવસ એક આપણો રાષ્ટ્રીય તહેવાર છે. તો તે અનુસંધાને જરૂરી તકેદારી રાખવી તેમજ કોઈ પણ ઇસ્યુ હોય તો અમને જાણ કરવા માટે અમુક એ લોકોના પ્રશ્નો રજૂ કર્યા છે. જે અનુસંધાને પોલીસે અમને ખાતરી આપી છે કે પોલીસ એ બાબતમાં કાયદેસરની કાર્યવાહી કરશે. અને હું તમામને અપીલ કરું છું કે આપણે ઉપરોક્ત બંને તહેવારો છે એ ખૂબ જ આપણે ધાર્મિકતાથી તેમજ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી અને ઉજવશું.